નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હારી ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખવાના છે ટીવાય બીકોમ સેમ 6 નું એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 8 નું UNSG નું એપ્રિલ 2022 નું પેપર સોલ્યુશન। ચલો સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ આજે આપણે કરવાનો છે પ્રશ્ન 1 નો બેટા પ્રશ્ન 1 તેમાં આપણે રકમ જે રકમ તમને અહીં સ્ક્રીન પર દેખાતી હશે તો જે રકમમાં કહ્યું છે તેજાનંદ લિમિટેડને તમને નીચેની માહિતી આપેલ છે। વિગત માસ આપેલ છે, પછી એપ્રિલ મે જૂન જુલાઈ, ત્યારબાદ ખરીદી આપેલી છે એપ્રિલમાં 90,000, મેમાં 1,57,500, જૂનમાં 2,92,500, જુલાઈમાં 2,25,000। ત્યારબાદ લેણદારોની શરૂની બાકી આપેલ છે। લેણદારોની શરૂની બાકીનો અર્થ શું થાય કે આપણે એપ્રિલ માસમાં જે 22,500 છે તે એપ્રિલ માસમાં 22,500 અગાઉથી પહેલા ચૂકવવાના છે, એટલે ચૂકવવાના બાકી છે, પહેલાથી જ બાકી છે। મેમાં પણ 45,000 પહેલાથી ચૂકવવાના બાકી છે, જૂનમાં પણ 90,000 આપણે ચૂકવવાના બાકી છે અને જુલાઈમાં પણ 67,500 પહેલાથી ચૂકવવાના બાકી છે। ત્યારબાદ કહ્યું છે ઓગસ્ટ માસમાં શરૂનો સ્ટોક નથી। ઉપરની માહિતી પરથી એપ્રિલ થી જુલાઈ માસમાં લેણદારોને ચૂકવેલ રકમની ગણતરી કરો। તો ચાલો આ ગણતરી માટે તમને એક સિમ્પલ વસ્તુ સમજાવું છું કે તમે સમજો કે તમારે કોઈ વ્યક્તિને અમુક રકમ આપવાની બાકી છે, તો તમે સમજો કોઈ વ્યક્તિને તમારે 500 રૂપિયા આપવાના બાકી છે। કેટલા આપવાના બાકી છે? 500। સમજ પડી ગઈ? કોઈ વેપારીને તમારે 500 રૂપિયા આપવાના બાકી છે, હવે તે જ વેપારી પાસેથી તમે 2,000 ની ખરીદી કરો પાછી। કેટલા રૂપિયાની? 2,000 ની તમે ખરીદી કરતા છો એ જ વેપારી પાસેથી, તો હવે તમારે એ વેપારીને કેટલી રૂપિયા આપવાના રહેશે? 2,500 રૂપિયા એ વેપારીને આપવાના રહેશે। કેટલા આપવાના? 2,500, કારણ કે તમે 500 રૂપિયા પહેલાથી ચૂકવવાના હતા અને 2,000 ની તમે હમણાં ખરીદી કરી પાછી એ જ વેપારી પાસેથી, તો તમારે કુલ એ વેપારીને કેટલા આપવાના રહેશે? 2,500 રૂપિયા આપવાના રહેશે। હવે સમજો કે વેપારી કે તમારે હવે મને 1,000 રૂપિયા જ આપવાના બાકી છે। કેટલા? 1,000 રૂપિયા, 1,000 રૂપિયા આપવાના બાકી રહ્યા। તો હવે તમે સમજો તમારે એમને આપવાના કેટલા હતા? 2,500 રૂપિયા આપવાના હતા ને હવે બાકી કેટલા રહ્યા ચૂકવવાના? 1,000 રૂપિયા। તો બાકીના જે 1,500 રૂપિયા હતા તે 1,500 રૂપિયા તમે એને ચૂકવી દીધા હશે તો જ 1,000 રૂપિયા બાકી રહ્યા ને। તો આજે 1,500 રૂપિયા વધ્યા તે શું થયેલું હે? એમને ચૂકવણી। સમજી ગયા? તે જ મુજબ આ દાખલામાં પણ આપણે કરવાનું છે। તો જોજો તમને અહીં ખરીદી આપેલી છે, લેણદારોની શરૂની બાકી આપેલી છે, ખરીદી આપેલી છે, લેણદારોની શરૂની બાકી આપેલી છે ને ઓગસ્ટ માસમાં શરૂનો સ્ટોક નથી, તો તે મુજબ આપણે સૌપ્રથમ આપણે શું કરીશું? અહીંયા માહિતી લખશું। માહિતીમાં આપણે લખી દઈએ સૌપ્રથમ લેણદારોની શરૂની બાકી, લેણદારોની શરૂની બાકી। ત્યારબાદ લખી દઈશું અંદાજિત ખરીદી, અંદાજિત ખરીદી। તો જો આ શરૂની બાકી એટલે શું થાય છે કે આટલા પૈસા આપણે પહેલાથી ચૂકવવાના છે અને ત્યારબાદ અંદાજિત ખરીદી એટલે આટલા પૈસાની આપણે ખરીદી કરી, તો ટોટલ કેટલી રકમ ચૂકવવાની છે? આ બંનેનો સરવાળો થશે, સરવાળો થશે। ત્યારબાદ હવે જોજો છેલ્લે આપણે શું લખી દીધું? જો એમાં એમ કહ્યું છે કે એપ્રિલ માસમાં 22,500 આપણે ચૂકવવાના હતા અને એપ્રિલ માસમાં 90,000 ની ખરીદી કરી। ત્યારબાદ મે માસનું આપેલું છે, તો મે માસમાં શરૂઆત આપણે 45,000 ચૂકવવાના હતા। તો હવે તમે સમજો કે એપ્રિલ માસમાં 22,500, તો અહીંયા માસ લખી દઈએ પહેલા, તો માસ તેમાં લખી દઈએ અહીંયા એપ્રિલ, ત્યારબાદ મે, જૂન, જુલાઈ, આટલું લખાઈ ગયું। હવે સમજો કે તમારે એપ્રિલ માસમાં શરૂઆતમાં કેટલા 22,500 આપવાના હતા, 22,500 આપવાના હતા। ત્યારબાદ તમે ખરીદી કેટલાની કરી? 90,000 ની ખરીદી કરી। તેનો બંનેનો સરવાળો કરો તો કરો કરશે 22,500 પ્લસ 90,000 કરો, જેમ સરવાળો કેટલા થશે? કેટલા થાય છે? 1,12,500 રકમ થાય છે। તો અહીંયા કસક લખી દે તમે સાઈડ પર 1,12,500। ચાલો સરસ સમજો એપ્રિલ માસમાં તમારે પહેલાથી તમારે વેપારીને કેટલા 22,500 આપવાના હતા, ત્યારબાદ તમે 90,000 ની એક્સ્ટ્રા ખરીદી કરી, તો કુલ તમારે વેપારીને કેટલા આપવાના હતા?
1,12,500 તમારે વેપારીને આપવાના હતા હવે તમે સમજો કે એપ્રિલ માસમાં બીજી કોઈ વિગત આપી છે નથી આપી, પરંતુ મે માસમાં આપેલી છે. મે માસમાં શરૂઆતની બાકી કેટલા આપેલી છે 45,000 રૂપિયા. તો હવે સમજો કે મે માસમાં જે શરૂઆતની બાકી છે તે જ એપ્રિલ માસમાં આખાની બાકી હશે. આખાની બાકી એટલે એનો અર્થ સમજો કે હવે તમે એપ્રિલ માસમાં જે ખરીદી કરી અને બાકી રકમ છે તો કુલ 1,12,500 નું તમારા પાસે દેવું હતું. કેટલું દેવું હતું? 1,12,500 નું તમારે દેવું હતું. એટલા ચૂકવવાના હતા. તેમાંથી હવે કેટલા બાકી રહી ગયા? 45 જ બાકી રહી ગયા. તો બાકીની રકમ તમે ચૂકવી આપી લે ને. તો જો મે માસમાં 45 શરૂઆતમાં બાકી છે તો તે અહીંયા એપ્રિલ માસમાં આખાના બાકી હશે. તો આપણે શું કરીશું? અહીંયા 45 અહીંયા માઇનસ કરી દે. અહીંયા શું લખીશું? અહીંયા આખાની બાકી કોની રાખીશું? લેણદારોની. કોની? લેણદારોની. તો મને આશા છે તમે સમજી ગયા હશો કે 45,000 જે મે માસની શરૂઆતની છે તે એપ્રિલ માસમાં આખાની હશે. આખાની હશે ને કે આટલા ચૂકવવાના બાકી રહ્યા, એનો અર્થ એ એપ્રિલ માસમાં આખાની બાજુ કે એપ્રિલ માસમાં અંતે આપણે કેટલા ચૂકવવાના બાકી રહ્યા? 45,000. તો મે માસમાં શરૂઆતમાં એટલા જ બાકી રહેશે ને. તો અહીંયા જો કેટલા લખીશું આપણે? અહીંયા 45,000. તો હવે સમજો, જો તમારે કુલ કેટલા આપવાના હતા? 1,12,500 તમારે ચૂકવવાના હતા. તેમાંથી તમે કેટલા છેલ્લે બાકી રહ્યા? 45 બાકી રહ્યા. તો 1,12,500 માંથી તમે 45 બાદ કરો તો કેટલા આવે? કેટલા કરો છો? 67,500 આવશે. તો જો એનો અર્થ શું થાય છે સમજો કે 1,12,500 તમારે ચૂકવવાના હતા ને હવે કેટલા ચૂકવવાના રહ્યા? 45,000 જ ચૂકવવાના રહ્યા. તો 1,12,500 માંથી 45,000 બાદ કર્યા તો બાકીની રકમ જે વધેલ છે તે 67,500 આપણે ચૂકવી દીધા હશે. તો જ આટલા બાકી રહ્યા ને. તો હવે આને આપણે શું લખીશું? લેણદારોને ચૂકવણી. લેણદારોને ચૂકવેલ રકમ. સમજી ગયા? તો ટૂંકમાં તમને નહીં સમજ પડે ટૂંકમાં શું કરવાનું? લેણદારોની શરૂની બાકી પ્લસ ખરીદી માઇનસ આખાની બાકી કરો તો તમને લેણદારોને ચૂકવેલ રકમ મળી જશે. તો હવે લખી દેજો અહીંયા સેમ આ રીતે 45,000 છે. ત્યારબાદ ખરીદી કેટલી છે? 1,57,500. સરવાળો કરો માઇનસ જૂન માસમાં જે શરૂની છે તે અહીંયા આખાની હશે 90,000 લખી દો. ત્યારબાદ જૂન માસમાં પણ લખી દો અહીંયા 90,000 શરૂઆતમાં. ત્યારબાદ જૂન માસમાં ખરીદી 2,92,500 માઇનસ જુલાઈ માસમાં શરૂઆતની તે જૂન માસમાં આખાની થશે. તો આપણને શું કહ્યું છે? ઓગસ્ટ માસ એપ્રિલ થી જુલાઈ સુધીમાં શોધવાનું છે. એપ્રિલ થી જુલાઈ સુધીમાં ચૂકવેલ રકમ શોધવાની છે. તો અહીંયા આટલું કરી દઈએ. ત્યારબાદ જુલાઈ માસમાં શરૂની આપેલી છે 67,500 અને જુલાઈમાં આપણે ખરીદી કેટલી કરી? 2,25,000. ને જો હવે ઓગસ્ટ માસ માટે આપણે શરૂનો સ્ટોક આપેલ નથી. તેનો અર્થ શું થશે કે અહીંયા આખરનો સ્ટોક જુલાઈ માસમાં છેવટની બાકી કઈ નહીં હશે, 0. તો આપણે શું લખી દઈશું? અહીંયા 0. તો હવે તમારે કરવાનું રહેશે. અહીંયા કરો જો 45,000 પ્લસ 1,57,500 માઇનસ 90,000 તો કેટલા આવશે? 1,12,500. આ તમારે લેણદારને ચૂકવેલ રકમ મળી ગઈ. લેણદારોને ચૂકવેલ રકમ મળી ગઈ. અહીંયા કરો 90,000 પ્લસ 2,12,500 માઇનસ 67,500 કેટલા આવશે? 90,000 પ્લસ 2,92,000 માઇનસ 67,500 કેટલા આવશે? બરાબર છે. અહીં 3,15,000 જ આવશે. ત્યારબાદ અહીં કરી દો 67,500 પ્લસ 2,25,000 500 પ્લસ 2,25,000 કેટલા આવશે? કેટલા આવશે? ફટાફટ કરો. 2,92,500 આવી ગયા. તો આ દાખલામાં જે પૂછ્યું હતું તે આપણને મળી ગયું છે. એપ્રિલ થી જુલાઈ માસમાં લેણદારોને ચૂકવેલ રકમ. તો એપ્રિલ માસમાં આપણને મળી ગઈ છે 67,500 આપણે લેણદારોને ચૂકવીશું.
મે માસમાં 1,12,500 ચૂકવશું, જૂન માસમાં 3,15,000 ચૂકવશું અને જુલાઈ માસમાં 2,92,500 રૂપિયા ચૂકવશું. તો ચલો આ દાખલો થઈ જાય. ત્યારબાદ આપણે બીજો દાખલો કરીશું. તો પહેલા આ દાખલો કરી લો. ચાલો જો મારો પહેલો દાખલો થઈ ગયો છે. હવે બીજા દાખલાની રકમમાં છે. બીજા દાખલાની તમને રકમ આ સ્ક્રીન પર દેખાશે. તો જો વિવેકાનંદ લિમિટેડ તેમને નીચેની માહિતી આપે છે. વિગત આપેલી છે, માસ આપેલ છે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર. ત્યારબાદ આપેલી છે વિગતમાં સ્ટોક ચલણ દર 7, 8, 6. ત્યારબાદ શરૂઆતનો સ્ટોક આપેલો છે ઓગસ્ટમાં 30,786, સપ્ટેમ્બરમાં 40,786, ઓક્ટોબરમાં 50,786. ત્યારબાદ કાચા નફાનો દર આપેલ છે, રોકડ અને ઉધાર વેચાણનું પ્રમાણ આપેલ છે 2:1. ત્યારબાદ ઉધાર વેચાણમાં 50% પછીના માસમાં, 50% પછીના માસમાં એટલે શું થાય? પછીનો માસ એટલે એપ્રિલ છે, હમણાં આપણે વેચાણ કરતા છે તો પછીનો માસ એટલે મે કહેવાશે, એટલે એક માસ થઈ જશે. અને બાકીના તો બાકી કેટલા વધશે? 50% બાકી કેટલા હશે? 50% જ રહેશે. 100 માંથી 50 જશે, 50 વધશે. તે બાકીના બીજા માસમાં અસર થશે. બીજા માસમાં એટલે એપ્રિલ જતો રહ્યો, મે જતો રહ્યો, મળશે ક્યારે? જૂનમાં. તો 2 માસ પૂરેપૂરા થઈ જશે. તો જો અહીંયા તમારે લખી દેજો પેપરમાં હોય તો 50% પછીના માસમાં તેમાં એક માસ અને પછીના બીજા માસમાં એટલે 2 માસ. તો ઓક્ટોબર માસમાં ઉઘરાણીની રકમ આપણે શોધવાની છે. ઓક્ટોબર માસમાં ઉઘરાણીની રકમ. તો સૌપ્રથમ આપણને સ્ટોક ચલણ ખબર હોવી જોઈએ, તો આપણે આગળ જઈને દાખલો કરીશું. તો સ્ટોક ચલણ દર એટલે શું થશે? જોજો, સ્ટોક ચલણ દર બરાબર આપણે આના અગાઉનું પેપર કર્યું છે જુલાઈ 2023 માં. તે પણ આ પ્રકારનો દાખલો જ પૂછાલો. સેમ ટુ સેમ છે, કોપી પેસ્ટ, ખાલી રકમ અલગ છે. ચાલો જો સ્ટોક ચલણ દર પહેલા આ પેપર આવેલું, પછી જુલાઈ નું આવેલું. તો પહેલા જે કર્યું તેવું નહીં કહેતા કે જુલાઈમાં પૂછાલું છે તેમાં પછી આમાં પૂછાલું. પહેલા આમાં આવ્યું પછી જુલાઈમાં આવ્યું. ચલો જોજો સ્ટોક ચલણ દર બરાબર શું આવશે? બોલો જો, વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક. તો જો વેચેલ માલની પડતરના છેદમાં સરેરાશ સ્ટોક કરીશું તો આપણને સ્ટોક ચલણ દર મળશે. તો જે સ્ટોક ચલણ દર આપેલ છે અને શરૂઆતનો સ્ટોક આપેલો છે, તો જે આના અગાઉનો દાખલો કર્યો ને તે મુજબ જ થશે કે ઓગસ્ટ માસમાં જે શરૂઆતનો છે તે ઓગસ્ટના પહેલા જુલાઈ માસમાં આખરનો હશે. તે જ મુજબ જે સપ્ટેમ્બર માસમાં શરૂઆતનો સ્ટોક આપેલ છે તો ઓગસ્ટ માસમાં છેવટનો સ્ટોક હશે. તો આપણને ખ્યાલ જ હશે સરેરાશ સ્ટોક બરાબર શું થાય? તો અહીંયા લખી દઉં, સરેરાશ સ્ટોક બરાબર શું થશે? શરૂનો સ્ટોક પ્લસ છેવટનો સ્ટોક ના છેદમાં 2/2. તો તમને સરેરાશ સ્ટોક મળી જશે. તો જો સરેરાશ સ્ટોક પ્લસ છેવટનો સ્ટોક ભાગ્યા 2 તો તમને સરેરાશ સ્ટોક મળશે. ને અહીં વેચેલ માલની પડતર આપણને શોધવી તો કઈ રીતે મળશે? સરેરાશ સ્ટોક ગુણ્યા સ્ટોક ચલણ દર કરશું તો આપણને વેચેલ માલની પડતર મળી જશે. કઈ રીતે? વેચેલ માલની પડતર ઉપર છે ને એના ભાગાકારમાં શું છે? સરેરાશ સ્ટોક. બરાબરની આ બાજુ થશે તો ગુણાકાર થઈ જશે. તો સ્ટોક ચલણ દર ગુણ્યા સરેરાશ સ્ટોક કરીશું તો આપણને વેચેલ માલની પડતર મળી જશે. ત્યારબાદ જો એકવાર વેચેલ માલની પડતર મળી જાય તેમાં કાચો નફો આપણે ઉમેરી દઈશું તો આપણને વેચાણ મળી જશે. વેચાણ મળી ગયા બાદ આપણે રોકડ અને ઉધાર વેચાણના પ્રમાણ પરથી આપણે ઉધાર વેચાણ પર લઈ આવીશું. ઉધાર વેચાણ પ્રમાણે એક વખત લઈ આવે આપણે ઉધાર વેચાણ લઈ આવીશું. ત્યારબાદ માસ આપેલા છે તે મુજબ આપણને ઉઘરાણી મળી જશે. તો સૌપ્રથમ આપણે વેચાણ માલની પડતર લખતા જઈએ. તો વેચાણ માલની પડતર લખવા માટે આપણે શું લખીશું? સૌપ્રથમ સ્ટોક ચલણ દર આપેલ છે તો આપણે સ્ટોક ચલણ દર લખીશું. સ્ટોક ચલણ દર, સ્ટોક ચલણ દર તો અહીં માસ આપેલા છે કયા કયા છે? ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર. માસ લખી દીધા, અહીંયા લખી દે માસ. ત્યારબાદ સ્ટોક ચલણ દર આપણે 7, 8, 6, 7, 8, 6. ત્યારબાદ આપણે શું કરીએ? સ્ટોક ચલણ દર ગુણ્યા સરેરાશ સ્ટોક કરીશું. અહીંયા સરેરાશ સ્ટોક લખી દઈએ. અહીંયા બધે સ્ટોકની ગણતરી કરતા નથી,
તમે કેલ્સીમાં કરી દો અહીંયા સર્વનો સ્ટોક પ્લસ છેવટનો સ્ટોક ભાગ્યા 2 તો અહીંયા તમારે શું કરો ઓગસ્ટ માસમાં આપેલો છે સર્વોચ્ચ સ્ટોક 30,786 પ્લસ છેવટનો સ્ટોક કયો છે તો ઓગસ્ટ સપ્ટેમ્બર માસમાં સર્વોચ્ચ છેવટનો થશે પ્લસ 40,786 ભાગ્યા 2 કેટલા થશે ફટાફટ કહો 30,786 પ્લસ હા 35,000 બરાબર છે 30,786 પ્લસ 40,786 ભાગ્યા 2 થઈ ગયું તે મુજબ સપ્ટેમ્બર માસમાં કરો 40,786 પ્લસ 50,786 ભાગ્યા 2 फटाफट करो कितना आवशे 45,786 चल आटली विगत लखी दीधी त्याबाद अंते आपेल छे ऑक्टोबर मासमां तो जो ऑक्टोबर मास माटे आपेल छे परंतु नवेम्बर मासनो सर्वोच्च स्टॉक ज छे आपेलो तेमां छेवटनो स्टॉक न मळशे तो आपणे डायरेक्ट ज 50,786 लखी दईशुं कारण के भाग्य 2 न थाय सरस स्टॉक હોય તો શરૂઆતનો છે તે જ આપણે લખી દેવાનો પડશે તો અહીંયા લખી દે 50,786 ચલો સરસ સ્ટોક એટલે એવરેજ સ્ટોક થાય છે તો એવરેજ સ્ટોક ક્યારે થશે જ્યારે 2 થી વધારે સ્ટોક આપેલા હશે તો 1 થી વધારે પણ અહીંયા એક જ સ્ટોક છે તો તે જ લખવા પડશે તો હવે તમારે કહો વેચાણની પડતા માટે આપણે શું કરશે સરસ સ્ટોક ગુણ્યા સ્ટોક ચલન કરે છે સરસ સ્ટોક ગુણ્યા સ્ટોક ચલન 35,786 ગુણ્યા 7 બરાબર કરો हाँ गुणिया 7 35,786 गुणिया 7 कितना आव्या फटाफट को 2,05,502 आ प्रमाण आव्યું तो કેટલા આવ્યા 2,50,502 2,50,502 चलो त्याबाद करो 45,786 गुणिया 8 786 गुणिया 8 कितना आव्या चलो ने फटाफट कहो अहींया 36 लाख ક્યાંથી આવશે ફટાફટ કહો चलो जो ત્યારબાદ અહીંયા સપ્ટેમ્બરમાં આવશે 4,45,786 ગુણ્યા 8 તો 3,66,288 50,786 ગુણ્યા 6 તો 3,04,716 તો આપણને વેચાણ માલની પડતા મળી ગયા ત્યારબાદ જો હવાલામાં શું કહ્યું છે कि काचा नफानो दर 1/3 છે તો જે આપણે શું કરવાનું આ પ્રકારનો ભાગ આપેલો કાચા નફાનો ત્યારે આપણે વેચાણ કેટલું થાય 300 અને ધારી લે ધારો કે વેચાણ 300 અહીંયા 100 લે તો પણ વાંધો નથી પણ પોઈન્ટમાં આવશે તો તમને ગણતરી નહીં ફાવશે મેં ઘણી વખત તમને કહ્યું છે તો વેચાણ આપણે 300 લઈશું માઈનસ નફો 1/3 એટલે 300 ભાગ્યા 3 તો નફો આવશે 100 તો વેચાણમાંથી નફો બાદ કરશો તો વેચાણ માલની પડતર કેટલી આવશે 200 तो આપણે જે કિંમત લાવે ને તે કિંમત એના ઉપર લખી દે વેચાણ માલની પડતર 200 છે તો અહીંયા વેચાણ માલની પડતરના ઉપર 200 લખી દઈશું ત્યારબાદ બાજુમાં વેચાણ લખીશું તો વેચાણના ઉપર અહીંયા કેટલી લખેલા છે 300 તો અહીંયા વેચાણના ઉપર 300 લખી દઈશું હવે આપણે શું કરવાનું છે કે 2,50,502 જે કિંમત છે વેચાણ માલની પડતર ગુણ્યા 300 ભાગ્યા 200 કરો તમને વેચાણ મળશે આ પ્રમાણે કરો જો તો આપણે 2,50,502 ગુણ્યા 300 ભાગ્યા 200 કરીશું तो 3,75,753 આવશે ત્યારબાદ અહીંયા કરે 3,66,288 ગુણ્યા 300 ભાગ્યા 200 તો 5,49,000 5,49,432 આવશે चलो तेज मुझे આપણે કરે 3,04,716 ગુણ્યા 300 ભાગ્યા 200 તો કેટલા આવે 4,57,074 આ પ્રમાણ આપણને વેચાણ મળી ગયું છે ત્યારબાદ જો દાખલામાં કહ્યું છે પ્રમાણ આપેલું છે દાખલામાં પ્રમાણ છે કયું પ્રમાણ આપેલું છે જો
રોકડ અને ઉધાર વેચાણનું પ્રમાણ આપેલું છે 2:1. તો અહીંયા આપણને ઉધાર વેચાણ ડાયરેક્ટ લઈશું કારણ કે આપણા પાસે જગ્યા નથી. આપણે ઉધાર વેચાણ લખી દઈએ. ઉધાર વેચાણ પ્રમાણ કયું આપેલું છે 2:1. જો રોકડ ઉધાર અને રોકડ વેચાણ, ઉધાર અને રોકડ વેચાણ નું પ્રમાણ કેટલું છે 2:1. 2:1 પ્રમાણ છે. તો જો આ પ્રમાણને કઈ રીતે ફાળવતા છે તો કુલ જે વેચાણ આવે તેને અહીંયા ઉધાર વેચાણ છે એનું 2:1 પ્રમાણ છે. એનો અર્થ શું થાય કે કુલ 3 હોય વેચાણ, 3 માંથી 2 ઉધાર હશે ને 1 વેચાણ હશે રોકડ વેચાણ. એવું છે. તો આમાં આપણે ઉધાર વેચાણનો ભાગ લખવાનો તો કઈ રીતે રાખવું, જે વેચાણ આપણને આપેલું છે તે અહીંયા શું કરવાનું ગુણ્યા 2/3 આ પ્રમાણે ફાળવણી થશે. અહીંયા ઉધાર વેચાણ પણ આપણે કેટલે લખી દઈશું ગુણ્યા 2/3 કરી દેજો. હવે તમે જે અહીંયા વેચાણ લખેલું છે વેચાણ તેના ગુણ્યા 2/3 કરતા જાઓ છો. 3,75,753 ગુણ્યા 2/3 તો તમને આવશે 2,50,502. 2,50,502 મળી ગયા. તો ટૂંકમાં તમને આ જ બધી રકમ મળતી જશે. પાછા કરી જો 5,49,432 ગુણ્યા 2/3 તો 3,66,288. ચલો આ જે વેચાણમાં પડતા તે જ મુજબ તમે ઉધાર વેચાણમાં મળી જશે 3,04,716. તો અહીં તમને ઉધાર વેચાણ મળી ગયું. ત્યારબાદ દાખલામાં તમને શું કહ્યું છે ઉધાર વેચાણમાં 50% પછીના માસમાં અને 50% બાકીના વેચાણ પછીના બીજા માસમાં. તો અમે જે તમને કહ્યું તમે જેટલો વધારે સમયગાળો તે પહેલા લેવાનું. તો અહીંયા જે 50% આપણે પહેલા લખીશું, બીજા 50% લખીશું, અંતે શું લખીશું કુલ ઉઘરાણી. આટલું લખી દઈશું. ત્યારબાદ મેં તમને શું કહેતો હતો કે જેટલો વધારે સમયગાળો છે તે પહેલા લેવાનું. તો અહીંયા વધારે સમયગાળો કેટલો છે 2 માસ, ત્યારબાદ કેટલો છે 1 માસ થઈ ગયું. તો પહેલા બધી રકમનો 50% કરી દો. 2,50,502 ભાગ્યા 50%. તો કેટલા 1,25,251. 1,25,251. 1,25,251. ત્યારબાદ 3,66,288. 3,66,288 ના 50%. 1,83,144. 1,83,144. ત્યારબાદ 3,04,716. 3,04,716 ના 50%. 1,52,000. 1,52,358. 1,52,358. તો આ પ્રમાણે આપણને રકમ મળી ગઈ. તો જે આ પ્રમાણે એક વાર રકમ મળી ગઈ ત્યારબાદ તમારે ધ્યાન આપવાનું. તો આ જે કિંમત છે, આ જે રકમ છે તેમાં શું કહે છે 2 માસ બાદ. તો આ મહિનો કયો ચાલે છે ઓગસ્ટ પૂરો થઈ જશે, સપ્ટેમ્બર પૂરો થઈ જશે, મળશે ક્યારે ઓક્ટોબરમાં. અને આ જે રકમ આપેલ છે તે ક્યાં મળશે 1 માસ બાદ, એટલે ઓગસ્ટ પૂરો થઈ જશે, મળશે ક્યારે સપ્ટેમ્બરમાં. ને આપણને કયા માસની વિગત જોઈતી છે ઓક્ટોબર માસની જોઈતી છે. તો ઓક્ટોબરમાં આ વિગત મળશે આ રકમ. અને આ રકમ છે તે 2 માસ પછી એટલે સપ્ટેમ્બર જતી રહેશે, ઓક્ટોબર જતી રહેશે, મળશે ક્યારે નવેમ્બરમાં. તો આપણને કઈ કામની નથી. હવે આ રકમ છે તો આ રકમ 1 માસ બાદ એટલે અહીંયા સપ્ટેમ્બર જતી રહેશે ને મળશે ક્યારે ઓક્ટોબરમાં. આ રકમ કામની છે. અને આ રકમ તો સીધા 2 માસ પછી ને આ રકમ 1 માસ પછી. તો આ બંને રકમનું કામ નથી. તો આ બંનેનો સરવાળો કરીને તમારે ક્યાં લખવાનો છે ઓક્ટોબરમાં લખો છો. 1,25,251 પ્લસ 1,83,144 તો 3,08,395. 3,08,395 રૂપિયા ઓક્ટોબર માસમાં ઉઘરાણી રકમ મળશે. તો ચલો આ દાખલો કરી લો. ત્યારબાદ આપણે આગળના દાખલા તરફ જઈએ. ચલો 2 દાખલા થઈ ગયો. તો આપણે ત્રીજા દાખલા તરફ જઈએ. તો ત્રીજા દાખલામાં કહ્યું છે રકમ તમને ત્યાં સ્ક્રીન પર દેખાશે. મહાવીર લિમિટેડ તેમને નીચેની માહિતી આપે છે. સલામતી ગાળો 37.5% છે. ફાળા ગુણોત્તર એટલે પીવી રેશિયો થશે 40% છે. ત્યારબાદ મુદતી પડતર. તો તમને ખ્યાલ હશે મુદતી પડતર એટલે આપણા સ્થિર ખર્ચા થાય છે. તો સ્થિર ખર્ચા આપેલા છે
12,50,000. તો વર્તમાન વેચાણ શોધો. તો વેચાણ શોધવાનું છે, તો આ વેચાણ શોધવા માટે કઈ વિગતની જરૂરિયાત પડશે બોલો જો. સ્થિર ખર્ચ પ્લસ નફાના છેદમાં પીવી રેશિયો, તો આપણને વેચાણ મળી જશે. તો એના માટે પણ આપણને નફો જોઈએ. તો નફા માટે સલામતી ગાળો આપેલ છે, કેટલા આપેલ છે બોલો? 37.5%. અને પીવી રેશિયો પણ આપેલ છે, કેટલા ટકા છે? 40% છે. તો આપણને નફો મળી શકે કે ન મળી શકે એ કહો. નફો મળી શકે તો એક કામ કરે, પેલા ઓર્ડિનરી ટકાવારી લખતા છે. સલામતી ગાળો આપણે લખી દે પેલા. સલામતી ગાળો કેટલા લખે છે? 37.5%. ત્યારબાદ ફાળા ગુણાકાર એટલે પીવી રેશિયો લખી દઈએ. પીવી રેશિયો કેટલા લખે છે? 40%. 40%. મુદતી પડતર એટલે સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ કેટલા લખી દઈએ બોલે જો. સ્થિર ખર્ચા કેટલા લખવાના છે? 12,50,000. 12,50,000 રૂપિયા લખી દઈએ. ચલો, તો હવે તમને ખ્યાલ હશે. અહીંયા જોજો, આપણે ઓર્ડરના ટકાવારી લખતા છે તો તમને ખ્યાલ આવી જોડી મળવી જોઈએ. અહીંયા જો, તો આપણને સલામતી ગાળો 37.5% છે. તેની બીજી ટકાવારી કઈ આવે બોલે જો. તો સમતોલ બિંદુ અહીંયા રાખી દેવાનો. માટે સમતોલ બિંદુ કેટલા આવશે? 62.5% આવી જશે સમતોલ બિંદુ. તો જો સમતોલ બિંદુ કેટલા આવશે? 62.5% થઈ ગયું. તો હવે જો સમતોલ બિંદુ આવી ગયો. હવે આ વિગત પરથી આપણને સમતોલ બિંદુ મળી શકે કે ન મળી શકે? મળી શકે ને સમતોલ બિંદુ. કઈ રીતે? સ્થિર ખર્ચ આપેલ છે, પીવી રેશિયો આપેલ છે, તો સમતોલ બિંદુ મળી જશે. તો આપણે લખી દઈએ સમતોલ બિંદુ. સમતૂટ બિંદુ બરાબર શું લખીશું આપણે? સ્થિર ખર્ચ છેદમાં પીવી રેશિયો. ચલો, સ્થિર ખર્ચા કેટલા છે? 12,50,000. મેં તમને કહ્યું છે તો મુદતી પડતર એટલે સ્થિર ખર્ચ થાય છે. ને પીવી રેશિયો કેટલા છે? 40%. આટલી વિગત લખ્યું. અને જે સમતૂટ બિંદુ અહીંયા આપણે લખ્યું છે, પણ સમતૂટ બિંદુ અહીંયા શું કહ્યું છે? ટકાવારીમાં આપે છે. કેટલા આપે છે? 62.5%. તો વેચાણ ના હશે, તો અહીંયા આપણે લખી દઈએ વેચાણના 62.5%. અહીંયા લખી દઈએ વેચાણ ગુણ્યા 62.5%. થઈ ગયું? આટલું થઈ ગયું. તમે કરજો 12,50,000 કરો છો. 12,50,000 ભાગ્યા 40% કરો તો કેટલા આવશે? 12,50,000 ભાગ્યા 40% તો 31,25,000 આવશે. કેટલા આવશે? 31,25,000 આવી ગયા. હવે જોજો, તો વેચાણ છે તેના સાથે ટકાવારી શેમાં છે? ગુણાકારમાં છે. અને આપણે વેચાણ શોધવાનું છે, તો વેચાણનું ચિહ્ન પ્લસમાં છે. તો આપણે વેચાણને એની જગ્યા પર રાખીશું. વેચાણ થઈ ગયું. તો અહીંયા ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે તો ભાગાકાર થઈ જશે. તો 31,25,000 ભાગ્યા 62.5 કરીશું ટકા. કરો છો 31,25,000 ભાગ્યા 62.5%. તો તમને 50 લાખ વેચાણ મળી જશે. વેચાણ કેટલું મળ્યું તમને? 50 લાખ રૂપિયા વેચાણ મળી ગયું. હવે તમારે બીજી કઈ વિગત શોધવાની છે? તો નફો શોધવાનો છે. તો નફો શોધવાનો છે તો તમે એકદમ ઈઝી રીતે શોધી શકો. વેચાણનું સૂત્ર મૂકી દે તો તમને નફો મળી જશે. આપણે મૂકી દઈએ સૂત્ર. વેચાણ બરાબર શું લખીએ? સ્થિર ખર્ચ પ્લસ નફો છેદમાં પીવી રેશિયો. વેચાણનું સૂત્ર મૂકી દીધું આપણને નફો મળી જશે. ને કઈ રીતે? વેચાણ આપણા પાસે છે 50 લાખ, લખી દઈએ 50 લાખ વેચાણ. સ્થિર ખર્ચ આપેલા છે 12,50,000 પ્લસ નફો આપણે શોધવાનો છે. પીવી રેશિયો આપેલ છે, કેટલા આવેલા છે? પીવી રેશિયો 40%.
તો કરે છે પીવી રેશિયો ભાગાકારમાં છે બરાબર ની આવે જશે તો ગુણાકાર થઈ જશે 50 લાખ ના 40% કરે છે કેટલા આવશે 20 લાખ આવશે 20 લાખ બરાબર 12,50,000 પ્લસ નફો તો જે નફો આપણે સૂત્ર છે નફો પ્લસ માં છે તો નફો ત્યાં જ રાખીશું આ 12,50,000 આ બાજુ પ્લસ માં છે બરાબર ની આ બાજુ આવશે તો માઈનસ થઈ જશે તો નફો બરાબર શું આવશે બોલો જો 20 લાખ માઈનસ 12,50,000 તો નફો કેટલા આવશે બોલો જો 7,50,000 નફો મળી જશે 7,50,000 રૂપિયા થઈ ગયો તો પેલા દાખલો કરી લો ત્યારબાદ આપણે આગળના દાખલા તરફ જઈએ ત્યારબાદ આપણે ચોથા દાખલા તરફ જઈએ તો ચોથા દાખલાની રકમ તમને સ્ક્રીન પર દેખાશે હવે જે લખ્યું છે કબીર લિમિટેડ નું 60% શક્તિ સમતોલ બિંદુ વેચાણ આપેલ છે 31,50,000 રૂપિયા તેમાં કુલ ફાળો આપેલ છે 12,50,000 જો બીજી 40% શક્તિ ઉત્પાદન કરવામાં આવે તો નફો શોધો તો સૌપ્રથમ આપણને વેચાણ આપેલું છે સમતોલ બિંદુનું તો આપણે લખી દઈએ સમતોલ બિંદુ વેચાણ 31,50,000 સમતોલ બિંદુ વેચાણ કેટલું આપેલું છે બોલો જમ 31,50,000 રૂપિયા 25,000 છે સોરી 31,25,000 રૂપિયા થઈ ગયો ત્યારબાદ ફાળો આપેલ છે કુલ ફાળો આપેલ છે 12,50,000 રૂપિયા ફાળો આપેલ છે ફાળો 12,50,000 રૂપિયા ચલો આટલી વિગત થઈ ગઈ ફાળો આપેલ છે 12,50,000 રૂપિયા તો બીજી 40% શક્તિ ઉત્પાદન કરવામાં આવે તો સૌ પ્રથમ આપણે તો શું આ 60% છે તો એના માટે 100% ઉત્પાદન કરે તો કેટલું થશે એ શોધ્યું કારણ કે બીજી 40% શક્તિ ઉત્પાદન કરવામાં આવે તો એટલે 40% શક્તિ પણ ઉત્પાદન કરે તો પૂરેપૂરી ક્ષમતાએ ઉત્પાદન કરીશું તો 100% માટે આ 60% માટે છે તો બીજા 40 ઉપર તો 100% થશે તો અહીંયા આપણે લખી દઈએ કે 60% ક્ષમતાએ 60% ક્ષમતા આપણને વેચાણ કેટલું મળે છે 60% ક્ષમતાએ વેચાણ કેટલું મળે છે બોલો જો 60% ક્ષમતાએ 31,25,000 31,25,000 ઓકે તો હવે આપણે કેટલી ક્ષમતા લાવવાની છે 100% બીજી 40% ઉમેરી દેશું 60 પ્લસ 40% તો 100% થઈ જશે ને તો 100% ક્ષમતાએ વેચાણ કેટલું તો શું કરવાનું રહેશે જો 31,25,000 છે ગુણ્યા 100 ભાગ્યા 60 કરો તો તમારા પાસે આવશે 52,08,333 52,08,333.33 છે તમારે આટલું લેવાનું રહેશે આટલું થઈ ગયું તો હવે તમારા પાસે વેચાણ મળી ગયું હવે બીજું તમને શું જોઈશે સ્થિર ખર્ચ તો તમને યાદ હશે જો સમતોલ બિંદુ વેચાણ આપેલું છે તેના માટે જો કુલ ફાળો આપેલો છે ને ફાળો તે સ્થિર ખર્ચ જ કહેવાય છે આને આપણે સ્થિર ખર્ચા કરીશું સમતોલ બિંદુ જે ફાળો છે તેના આપણે સ્થિર ખર્ચ કરીશું સમતોલ બિંદુ જે ફાળો આપેલો છે તેને જ આપણે સ્થિર ખર્ચા કહેવાય કારણ કે જનરલી આપણે કરતા હોય તો વેચાણ બરાબર શું લખે વેચાણ માટે જે શોધવાનું હોય સ્થિર ખર્ચ પ્લસ નફોના છેદમાં વેચાણ તો એ શું મળે સ્થિર ખર્ચ પ્લસ નફો શું મળે ફાળો મળે કુલ ફાળો કહેવાય ને કુલ ફાળાના છેદમાં વેચાણ કરે તો આપણને મળતું કુલ ફાળાના છેદમાં પી રેશિયો કરે તો આપણને વેચાણ મળતું હે ને સ્થિર ખર્ચ પ્લસ નફો ફાળો થાય તો આમાં સમતોલ બિંદુ વેચાણમાં નફો તો આવે જ નહીં તો એને સ્થિર ખર્ચ કુલ ફાળો સમજે અહીંયા કુલ ફાળો આપેલ છે 12,50,000 તો તેને આપણે સ્થિર ખર્ચ સમજીશું તો સ્થિર ખર્ચ કેટલા આવશે 12,50,000 તો સમતોલ બિંદુ અહીંયા લખી દઈએ સમતોલ બિંદુ બરાબર સમતોલ બિંદુ નું સૂત્ર લખીશું તો શું આવે સ્થિર ખર્ચ ના છેદમાં શું આવે પીવી રેશિયો આવશે હવે જો અહીંયા આપણા પાસે સમતોલ બિંદુ છે કેટલો આપેલ છે 31,25,000 ને સ્થિર ખર્ચ આપણને આપેલ છે 12,50,000
પીવી રેશિયો આપણે શોધવા પડશે. તો પીવી રેશિયો છેદમાં છે, આ બાજુ આવી જશે તો ઉપર આવી જશે ને આ 31,50,000 નીચે જતી રહેશે. તો પીવી રેશિયો બરાબર શું થશે? 12,50,000 ભાગ્યા 31,25,000 ગુણ્યા 100. પીવી રેશિયો છે એટલે ગુણ્યા 100 આવશે. ચલો તો કેટલા ટકા આવશે? 40% તમને પ્રાપ્ત થશે. પીવી રેશિયો 40% પ્રાપ્ત થશે. જો હવે તમને પીવી રેશિયો 40% મળી ગયા. હવે તમારે વેચાણનું એક સીધે સીધું સૂત્ર મૂકવાનું છે તો તમને નફો મળી જશે. તો વેચાણ બરાબર આપણે શું મૂકીશું? વેચાણ બરાબર બોલે જામ સ્થિર ખર્ચ પ્લસ નફો ના છેદમાં શું લખીશું? પીવી રેશિયો. તો ચલો આપણા પાસે કઈ કઈ વિગત છે? વેચાણ છે તો વેચાણ આપણે ગયા 52,08,333 વેચાણ લઈ આવ્યા. સ્થિર ખર્ચ છે આપણા પાસે 12,50,000 બરાબર છે. નફો શોધવાનો છે. પીવી રેશિયો 40% આપેલ છે. તો જો 52,08,333 ના 52,08,333 ગુણ્યા 40% કરો છો કેટલા આવશે? તો જો 20,08,333 આવશે. $20,08,333 20,83,333 સોરી 20,83,333 છે. અહીં 12,50,000 આપેલ છે પ્લસ નફો થઈ ગયો આટલું. હવે જે નફો આપણે થશે નફો પ્લસ માં છે તો આ કિંમત ને આ બાજુ લાવવા પડે. બરાબર ની આ બાજુ આવશે 12,50,000 તો અહીંયા શું થશે? નફો બરાબર 20,83,333 માઇનસ 12,50,000 કરો જો માઇનસ 12,50,000 તો કેટલા આવશે? 8,33,333 નફો કેટલા આવશે? 8,33,333 રૂપિયા તમને નફો મળશે. ચલો આ દાખલા પણ તમે કરી લો. ત્યારબાદ આપણે આગળના દાખલા તરફ જઈએ. તો તમારો ચોથો દાખલો થઈ ગયો છે. તો પાંચમા દાખલા તરફ જઈએ. પાંચમા દાખલાની રકમ તમને અહીં સ્ક્રીન પર દેખાશે. તો જો રકમમાં કહ્યું છે ભંડારી લિમિટેડની હાલમાં 80% ઉત્પાદન શક્તિ ઉત્પાદન કરે છે. તેનો અર્ધચલિત ખર્ચો આપેલ છે. તેમાં 2,97,000 અર્ધચલિત ખર્ચા આપેલા છે. તેમાં પેટા હવાલામાં કહ્યું છે કે જેમાં દર 450 એકમો દીઠ 1,800 રૂપિયા લેખે સીમાંત ખર્ચા સમાયેલા છે. ત્યારબાદ આપેલું છે ત્યારે 96% ઉત્પાદન સપાટીએ 43,200 એકમ અર્ધચલિત ખર્ચાઓ શોધવાના છે. તો ચલો આ વિગત આપેલી છે તેમાં શું શોધવાનું છે? તો 96% સપાટી માટે કેટલી? 96% સપાટી માટે અર્ધચલિત ખર્ચાઓ શોધવાના છે. અહીંયા રાખી દઈએ અર્ધચલિત ખર્ચા. અર્ધચલિત ખર્ચામાં કયા કયા ખર્ચા આવે? સ્થિર અને ચલિત. આપણે લખી દઈશું સ્થિર ચલિત થઈ ગયો. ત્યારબાદ અહીંયા આપણે કુલ લખી દઈશું કુલ ખર્ચા. ત્યારબાદ જોજો 96% સપાટી માટે એકમો કેટલા આપેલા છે? 43,200 એકમો. અહીંયા લખી દઈએ એકમો 43,200. ચલો આટલી વિગતો તમારી લખાઈ ગઈ. ત્યારબાદ જો 80% સપાટીમાં કઈ વિગત આપેલી છે? અર્ધચલિત ખર્ચાનું ટોટલ આપેલું છે. તો અહીં રાખી દઈએ 80% સપાટી માટે 80% સપાટી માટે. ત્યારબાદ અર્ધચલિત ખર્ચા લખી દઈએ અર્ધચલિત ખર્ચાઓ. તેમાં આપણે લખી દઈશું સ્થિર. ત્યારબાદ લખશું ચલિત. ત્યારબાદ લખશું કુલ. તો જો આપણને કુલ ખર્ચા આપેલા છે 2,57,000 રૂપિયા.
આપણે કુલ 2,57,000 રાખી દઈશું. ચલો આટલું રખાઈ ગયું. ત્યારબાદ આપણે અર્ધ ચલિત ખર્ચા લખીશું. તો ચલિત ખર્ચા માટે વિગતો આપી છે. 450 એકમ દીઠ 1,800 રૂપિયા સીમાંત ખર્ચ. તો જો સીમાંત ખર્ચ એટલે ચલિત ખર્ચા થાય છે. તો જો 96% સપાટી માટે એકમ આપેલા છે 43,200. આપણે 80% સપાટી માટે એકમો શોધવા પડશે. તો એકમો કઈ રીતે શોધવા અહીંયા રાખી દો. 96% સપાટીએ એકમો કેટલા લખીશું? 43,200. ચલો થઈ ગયું. તો 80% સપાટી માટે કેટલા? તો અહીં લખીશું 80% સપાટીએ એકમો શોધીશું. તો કઈ રીતે શોધીશું? 80 ગુણ્યા 43,200 ભાગ્યા 96. કરો છો 80 ગુણ્યા 43,200 ભાગ્યા 96. તો કેટલા આવશે? 36,000 આવી જશે. તો અહીંયા આપણે 36,000 લખી દઈશું. 36,000 એકમો. ચલો તો આપણને 80% સપાટી માટે 36,000 એકમો મળી ગયા. ત્યારબાદ જો માહિતી શું આપી હતી? તો 450 એકમો 1,800 સીમાંત ખર્ચ થાય છે. તો અહીંયા આપણે લખી દઈએ 450 એકમો માટે કેટલા છે? 1,800 સીમાંત ખર્ચા 1,800. તો 80% સપાટીમાં આપણે 80% સપાટી માટે કેટલા એકમ આવ્યા? 36,000. તો અહીં લખી દઈશું 36,000 એકમો કેટલા? તો શું કરીશું? 36,000 ગુણ્યા 1,800 ભાગ્યા 450. તો કેટલા આવશે? 1,44,000. તો 1,44,000 આપણને ચલિત ખર્ચા પ્રાપ્ત થશે 80% સપાટી માટે. એ આપણે અહીં ચલિત ખર્ચા લખી દઈશું 1,44,000. હવે સમજો કે 80% સપાટી માટે કુલ અર્ધ ચલિત ખર્ચા 2,57,000 આપેલ છે. તેમાંથી આપણે ચલિત ખર્ચા 1,44,000 શોધ્યા. તો બાકીના જે વધેલ ખર્ચા તે સ્થિર ખર્ચા હશે. હવે કરો છો 2,57,000 માઇનસ 1,44,000. તો કેટલા થશે? 1,53,000 થશે. તો 1,53,000 આપણા સ્થિર ખર્ચા હશે. તે આપણે સ્થિર ખર્ચા લખી દઈએ. હવે તમે સમજો આ તો આપણને માહિતી મળી ગઈ 80% સપાટી માટે. અને આપણને શોધો શું કહ્યું છે કે 96% સપાટી માટે અર્ધ ચલિત ખર્ચાઓ શોધો. તેમાં સ્થિર કેટલા અને ચલિત કેટલા તે આપણે શોધવા પડશે. તો જો જે સ્થિર ખર્ચા છે તેની કુલ રકમ સ્થિર રહે. તો તે 80% સપાટી માટે 1,53,000 છે. તો 96% સપાટી માટે પણ 1,53,000 જ રહેશે. તો અહીંયા આપણે સ્થિર ખર્ચામાં લખી દઈશું 1,53,000. ચલો આટલું થઈ ગયું. ત્યારબાદ ચલિત ખર્ચા માટે તમને ખ્યાલ જ હશે કે ચલિત ખર્ચા એકમ દીઠ સ્થિર રહેતા છે. કુલ રકમ સ્થિર રહેતી નથી. તો જો 80% સપાટી માટે 1,44,000 ચલિત ખર્ચ છે. તો 96% સપાટી માટે કેટલા થશે? તો આપણે શું કરશું? 1,44,000 ગુણ્યા 96 ભાગ્યા 80. તો આપણને 96% સપાટી માટે ચલિત ખર્ચ મળી જશે. તો આપણે કરીશું 1,44,000 ગુણ્યા 96 ભાગ્યા 80 ગુણ્યા 96 ભાગ્યા 80. તો આપણને 1,72,800 ચલિત ખર્ચા મળી જશે. 1,72,800 ચલિત ખર્ચા મળી ગયા. તો આ આપણી પાસે ચલિત ખર્ચ છે ને અહીં આપણી પાસે સ્થિર ખર્ચ છે 1,53,000. તો આપણે બંનેનો સરવાળો કરશું તો આપણને કુલ અર્ધ ચલિત ખર્ચ 3,25,800 મળશે. ચલો તો દાખલામાં જે કહ્યું હતું તે આપણે શોધી નાખ્યું કે 96% સપાટી માટે અર્ધ ચલિત ખર્ચા શોધો. તો 96% સપાટી માટે આપણે અર્ધ ચલિત ખર્ચા શોધી નાખ્યા છે. હવે તમે જે અહીં ચલિત ખર્ચ લાવ્યા તો તમે આ રીતે પણ લાવી શકો, જે તમને શીખવ્યું તે રીતે, અથવા બીજી રીતે પણ લાવી શકો. જે પ્રમાણે તમે અહીં ચલિત ખર્ચ લાવ્યા તે પ્રમાણે અહીં પણ લાવી શકો. કે જેમ કે 450 એકમ 1,800 ચલિત ખર્ચા થાય છે. તો અહીં આપણા પાસે એકમો કેટલા છે 96% સપાટી માટે? 43,200. અહીં આપણે એ પણ લખી શકીએ કે 43,200 એકમો માટે કેટલા? તો પણ તમારો આન્સર 1,72,800 આવશે. તમે બંને રીતે ચલિત ખર્ચા શોધી શકો. ચલો તો પેલા આ દાખલો કરી લો. આ દાખલો થઈ જાય ત્યારબાદ આપણે બીજા દાખલો પર જઈશું. ચલો આટલું થઈ ગયું. તો આપણે છઠ્ઠા દાખલા તરફ છીએ. છઠ્ઠા દાખલાની રકમ તમને અહીં સ્ક્રીન પર દેખાશે.
છઠ્ઠા દાખલામાં છે ગૌતમ લિમિટેડના રેકોર્ડમાંથી નીચેની માહિતી મળી. તેમાં આપેલ છે પ્રથમ પ્રત્યક્ષ માલસામાનનો ખર્ચ એકમ દીઠ 15 રૂપિયા છે. ત્યારબાદ બીજી માહિતી છે પ્રત્યક્ષ મજૂરી ખર્ચ કલાક દીઠ 5.625 રૂપિયા. એક એકમના ઉત્પાદન માટે જરૂરી કલાકો 3.6 છે. ત્યારબાદ કુલ ત્રીજો 112% ની ઉત્પાદન શક્તિએ કેટલીક માહિતી નીચે મુજબ મળે છે. તેમાં કુલ પ્રત્યક્ષ મજૂરી આપેલી છે 63,78,750. તો ઉપરની માહિતી પરથી 96% અને 110% સપાટીએ ઉત્પાદનના એકમો શોધો. અહીં આપણને ઉત્પાદનના એકમો શોધો કહ્યું છે. તેના માટે આપણે કઈ વિગત છે 112% ની સપાટીની વિગત છે અને તેના પરથી આપણે 96% અને 110% સપાટી માટે એકમો શોધવાના છે. તો પહેલા અહીંયા આપણે સપાટી રાખી દઈશું 112%. સપાટી ઉત્પાદન એકમો 112%, ત્યારબાદ 96%, ત્યારબાદ 110%. ચલો થઈ ગયો, આટલી વિગતો થઈ ગઈ. હવે જોજો ત્યારબાદ શું કહે છે પ્રત્યક્ષ મજૂરી ખર્ચ કલાક દીઠ તો 5.625 રૂપિયા આપેલ છે અને આપણને કુલ પ્રત્યક્ષ મજૂરી પણ આપેલ છે 112% ની સપાટી માટે. તો અહીંયા લખી દે 112% ની સપાટી માટે 112% ની સપાટી માટે. તો જો આટલું લખ્યું. ત્યારબાદ એમાં લખજો કુલ મજૂરી આપણને આપેલ છે અને એક ખર્ચ પણ આપેલ છે 1 કલાકના 5.625 થાય છે. હવે સમજો આપણે 1 કલાક કામ કરતા આપણને 5.625 રૂપિયા મળે છે. તો કુલ આપણને 63,78,750 રૂપિયા મળે છે. તો આપણે કેટલા કલાક કામ કર્યું હશે? તો આપણે રાખીશું 5.625 રૂપિયા આપણને ક્યારે મળે? આપણે 1 કલાક કામ કરે તો 5.625 રૂપિયા બરાબર 1 કલાક. 1 કલાક કામ કરે તો આપણને 5.625 રૂપિયા મળે. તો આપણને કેટલા રૂપિયા મળ્યા છે? જો 63,78,750 રૂપિયા. આપણે કેટલા કલાક કામ કર્યું હશે? શોધો. જો 63,78,750 ભાગ્યા 5.625 તો 11,34,000 કલાક કામ કરે છે. 11,34,000 આપણને કલાકો મળી ગયા. તો જો આપણા પાસે હવે કલાકો મળી ગયા ત્યારબાદ જો શું કહ્યું છે કે કલાક માટે કહ્યું છે. જો માહિતી આપેલ છે કે એક એકમના ઉત્પાદન માટે 3.6 કલાકો થાય છે. તો સમજો કે 3.6 કલાકોમાં 3.6 કલાકોમાં આપણે 1 એકમનું ઉત્પાદન કરીએ. 1 એકમોનું ઉત્પાદન કરતા છે. થઈ ગયું. તો આપણા પાસે કલાકો કેટલા લાવ્યા? 11,34,000. તો 11,34,000 કલાકો બરાબર કેટલા એકમો? 11,34,000 કલાકમાં આપણે કેટલા એકમોનું ઉત્પાદન કર્યું છે? તો 11,34,000 ભાગ્યા 3.6 તો કેટલા? 3,15,000 એકમો આવશે. 3,15,000 એકમો મળ્યા. હવે સમજો 3,15,000 એકમો કઈ સપાટી આવ્યા? 112% ની સપાટી માટે. તો 112% ની સપાટીમાં આપણે 3,15,000 લખી દઈશું. તો હવે સમજો કે 112% ની સપાટીમાં 3,15,000 છે તો 96% ની સપાટી એ કેટલા? તો આપણે 3,15,000 ગુણ્યા 96 ભાગ્યા 112 કરીશું. 3,15,000 ગુણ્યા 96 ભાગ્યા 112 તો તમને 2,70,000 મળી જશે. તો 96% સપાટી કેટલા એકમ આવશે? 2,70,000. તે જ મુજબ અહીં 110% સપાટી જે 96% સપાટી એ 2,70,000 છે તો 110% સપાટી એ કેટલા? 2,70,000 ગુણ્યા 110 ભાગ્યા 96. 2,70,000 ગુણ્યા 110 ભાગ્યા 96 કેટલા આવશે? 3,09,375 એકમો મળી ગયા. તો મને આશા છે કે તમને આ દાખલો પૂરેપૂરો સમજ પડી ગયો હશે. તો તમને આ દાખલો પૂરેપૂરો સમજ પડી ગઈ તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ.